गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या त्वमेव सर्वं मम देव देव જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્સંગમાં આવેલા વાલાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને કોટી કોટી વંદન, નમન, પ્રણામ, ધન્યવાદ. ખૂબ ખૂબ કે વેકેશન પછી એ બધા ભણવા આવી ગયા પાછા. શું ભણશું આજે? મેલ ચડ્યો હોય કે બીજાને ચડાવી આવ્યા રંગ કે આપણે ઉતારી આવીએ? કેમ આપણા કને છે ને આપણું થર્મોમીટર એ તો આવી ગયું હતું સત્સંગમાં, તો ચેક કરી લેવાય. દર વખતે પછી તમે અમને જ કહેશો ચેક કરો ચેક કરો, તો પછી આગળ કેમ વધારે? થર્મોમીટર તો બતાવી દીધું હોય છે એમ. માલાએ કીધું ને વંટોળીઓ આવે પણ પોત્ર તો અડે થોડાક, એને સ્વીકારી લીધું. એમ આપણે સ્વીકારતા જશું તો આગળ વધતા જશું. પણ આપણે સ્વીકારવા કોણ ના દે? બોલી રે અહમ પણ ક્યાં રહો? એ પ્રશ્ન કેમ ના થયો? બોલી રે હે ગુસ્સો તો કદાચ દેખાણો ક્રોધ આવ્યો તો આપણે મહેસૂસ થયો તો મને આ ગુસ્સો આવ્યો હોય, હે ક્યાંક કે મોહે દેખાણો કે આ મારું હોય, અપેક્ષા એ દેખાણો, પણ અહમ ક્યાં દેખાય રહ્યો? ને બોલ્યા એમ જ કરી રહ્યા કે આ ચાલો અહમ આવી જાય રહ્યો. ખબર નથી ક્યાંથી આવે. એ પ્રશ્ન નથી થતો ને, ખાલી બસ બોલ્યા કરી રહ્યા કે ક્યાંક ક્ષણિક અહમ આવી ગયો હોય. તો કયો અહમ? એ ચેક નથી થતો ને, થાય રહ્યો. બધા શાસ્ત્રો ગ્રંથો સત્સંગ હોય લગભગ બેઠા ને ખબર તો બધી જ કે ક્યાંથી શું થાય રહ્યું, કેમ થાય રહ્યું, બધું જ હે. અહમે ક્યાંથી આવેલો ખબર જ, ખાલી બોલી રહ્યા પણ એનાથી પર રહેવાની કોશિશ કેમ નથી થતી? ખબર પડી ગઈ આ અહમે. હે આજે આપણે સ્વીકાર ભાવ કોણ નથી આવતો? કે બસ આપણે હજી હું ને તું અલગ સમજી રહ્યા ને એટલે સ્વીકાર ભાવ નથી આવતો ને. હવે આ દર્પણ ઉપર રેતી રાખો તો આપણું મોઢું મેલું હોય કે દર્પણ ઉપર રેતી હે? તો આપણે શું માની રહ્યા? હે એવું જ માની રહ્યા, અરીસો સાફ કરી રહ્યા. આજે એવું છે કે કોઈ વ્યક્તિ આપણે કંઈક બે શબ્દ કહી જાય, તો એ દુઃખ કેને થયું? દેહ એ જ અહમ, એ અહમ જ આપને સ્વીકારવા નથી દેતો. નથી જ દેતો ને દેરો. આ ઝીણી રજ કાઢી, વળી પાછું વાવાઝોડું આવશે ને વળી ફરી રજ ચડશે. હે ઉનાળે સફાઈ કરવી પડે ને, દિવાળી ઉનાળે 2 ટાઈમ થાય ને. કદાચ ગરમી થઈ ગઈ હશે ઘરે આવીને, પણ આ દેહની કરી લઈને એ તો રોજ ને રોજ કરવી પડે તો જ આગળ વધાય. કરવી પડે ને કોને કરવાની? હે સ્વયંને. હવે ચલો બોલી રહ્યા 5 ઇન્દ્રિયો કી આપણી. હાલો આ જવાબ દઈ બધા. હે ઇન્દ્રિયો 5 ખબર હે ને? કી હે? ખબર હે. તો એ પરમાત્મા કેમ આપીએ? બધા જ જીવજંતુ પ્રાણુ પક્ષીના 5 નથી ઇન્દ્રિયો?
છે મનુષ્યને જેન તો એ કોણ દીધી એ બોલી બધું જ રે પણ એના ઉપર પ્રશ્ન કેમ નથી થતા? કોણ નથી થતા આપને? સ્વયં બેહન મનોમંથન થતું જ નથી, એટલે જ આ બધા પ્રશ્ન છૂટે. બસ આ ટાઈમ નથી ને, એમ કહી રહ્યા આપણા કને એવો બેહવાનો ટાઈમ નથી. હે ને આપણી ઇન્દ્રિયો ક્યાં ફરે રહી? હા, ત્યાં લઈ જાય રહી. એટલે સ્વયંમાં જોતા નથી. જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો બાહ્ય જગતમાં ફરશે રહી ત્યાં સુધી આપણે વૈરાગ્ય લાગશે જ નહીં, બ્રહ્મ સુધી પહોંચાશે જ નહીં. આ જેમ કે ભ્રમ છે પણ ભ્રમ મહેસૂસ ન થતો તો ક્યાંથી થાય? હે હું સાક્ષાત પરમાત્માનો અંશ એ બોલી રહ્યા પણ મહેસૂસ કેમ થાય? આપણી ઇન્દ્રિયો તો હજી બાહ્ય જગતમાં ફરે રહી. ઇન્દ્રિયોને આપણે અંદર ભીતર લઈ ગયા. આંખને, કાનને, નખને, મોઢાને, આ ત્વચાને બધું શું મન થાય રો? આજે બધા આપણે એમ કહી રહ્યા, બધા સત્સંગ સાંભળી રહ્યા, હે બધાને કઈ સુધારવા નહીં જવાય. લોકો આખી જગતને નહીં સુધારે પણ અહીંયા બેઠા એટલા તો સુધારવું પડશે ને. આજે આપણે એમ કહીને છૂટી જઈ રહ્યા કે બધા નહીં સુધરે, કે બધા સુધરવાનું હે નહીં. જે અહીંયા બેહેરા એને સુધરવાનું હોય. ક્યાંક અહીંયા બેઠા, ક્યાંક બીજા માધ્યમમાં ક્યાંક વ્યક્તિ બેઠી હે, બધાના અલગ અલગ સાનિધ્યમાં બધા બેઠા હોય. તો આજે આપણે એ શબ્દ વાપરી રહ્યા કે નહીં? બધા કઈ સુધરી નહીં જાય કે એને સુધારવાય નહીં જવાતી. કેને આપણે નથી સુધારવા? સ્વને સુધારવા ને, પોતાને સુધારવા ને, જગતને સુધારવા નથી રહ્યા. એટલે આપણે બોલ બોલ કરી રહ્યા કે નહીં સુધારી શકાય, એટલે જ બોલી રહ્યા. પણ શાંતિથી બેન નિરીક્ષણ કરીને આ ઇન્દ્રિયોને બહારે ફરે રહી. બજારમાં જઈ કે વસ્તુ આંખ જોવે તો એકવાર કેવો વિચાર આવે? જી આધ્યાત્મિક લાઈને હોય ને એ કદાચ આ દારૂની દુકાન જોવે, મોસ મચ્છી જોવે, તેમ કહેશે આ શું બનાવ્યું હોય. હજી ખાતા હોય મજા આવે ને. તો બે વ્યક્તિ ગલત જ એ જગ્યાએ. ત્યાં ગુસ્સો આવ્યો તો એમ બોલે ને કે આ શું કરવા બનાવ્યું હોય. ક્રોધ આવ્યો ને અંદર, ના ગમ્યું તઈ બોલે ને તો એ બોલવાનું આવે. સત્સંગમાં આવેલું જોવાનું હોય, માત્ર જવાનું નથી. પણ હજી આપણે જઈ રહ્યા ને ક્યાંક ગમ્યું હોય ને તો કોશિશે કરી રહ્યા પામવા માટેની. પણ હજી આપણે જ્યાં આ પરમાત્મા આપણા ગુરુદેવ ગમ્યા જ નથી એટલે તેને પામી કેમ શકાય? હે ગમે તો પમાય. આ ચીજ વસ્તુ હોય બજારમાં બધી એ ગમે રીતે કેવી લેવાય? પાછા એમ કે જરૂર તે જરૂર તો આ હે ને જીવનમાં. હે લક્ષ ધ્યેય શું હોય આપણો? મનુષ્ય જન્મ શું કરવા મળે હોય આપણે? આ બધામાંથી છૂટવા માટે મળે હોય. પણ આપણે તો હજી ના ખપે ને જરૂરે એ નાય નથી કીધી પણ અહીંયા હજી જરૂરે એનામાં આપણે રસ ધરાવી તો થાય. પણ ત્યાં ધરાવતા નથી. આજે આંખ, કાન, નખ ને હજી બાહ્ય જગત, આંખને બધું મનોરંજન જોવા જોઈએ. હજુ બારે દોડેરું કે બધા કેમ મૂવી જોવીએ, બારે પ્રકૃતિ જોવીએ, પણ એ બહારનું જોશે ત્યાં સુધી અંદર કેમ ઇન્દ્રિય જશે? અંદર શું હોય આપણે કેરા પરમાત્મા અંદર બેઠાય દેખાય કેમ? આ કાને ને બહારનું સંગીત મ્યુઝિક સાંભળવાનું ગમેરું પણ ભીતર ઉતરે તો અંદરનો નાદ સંભળાય. બોલી રહ્યા ઝીણો ઝીણો નાદ, પણ એ ઇન્દ્રિયની અંદર લઈ જશું તઈ સંભળાશે. બોલી રહ્યા આજે આપણે શું ગમેરું? ગોસપ કરવાનું, નિંદા કરવાનું, જગતનું જાણવાની ઈચ્છા થાય કે પરમાત્માની તાલાવેલી લાગેલી? આજે નિર્ણય કરી લેવાનો કે આપણી કી ઇન્દ્રિયને કયું પસંદ છે. સાંભળવું કયું સાંભળવું ગમેરું? આપણે કયું ગમેરું? બોલી રહ્યા કે અમને સત્સંગ ગમેરો અહીંયા હોય એટલી વાર, પણ બહાર નીકળી રહ્યા ત્યારે ત્યાં આપણી ઇન્દ્રિયો ક્યાં જતી રહી? ને આપણે ચલો કદાચ ઈ ખબર નથી ત્યાં સુધી બધું ચાલ્યું, પણ જાણ્યા પછી હજી આપણે રસ દુનિયામાં લઈને અહીંયા બહીને તો બહુ ખોટું હોય. ખોટું છે કે નથી? તો આપણે હજી આ ઇન્દ્રિયોને બાહ્ય જગતમાં રસ ને, જ્યાં આ ઇન્દ્રિયો હોય ને બારે ફરે એને ભોગ ઇન્દ્રિયો કહેવાય. ને આ ઇન્દ્રિયો જે અંદર રહે
એ યોગ ઇન્દ્રિયો કહેવાય. તો આપણી હજી કી ઇન્દ્રિયો હોય? હજી કેટલું મન થાય હાલો ને હું ફરવા જવું હોય, હે હાલો ને આ લેવું હોય, પણ કદી એમ થયું કે બહુ જ ટાઈમ તો સત્સંગ નથી થયો કે હું ક્યાંક સારું કોઈ સેવા કરવા નથી ગઈ કે એવો ભાવ કદીએ જાગ્યો આપને? કદીએ જાગ્યો? કોઈ દિવસ એમ અંદરથી એમ થયું કે મને આ બધો ભાવ છે પણ સમય સંજોગો અનુસાર મને ત્યાં હજી પહોંચવા મળતું નથી. પણ અહીંયા તો કેવું હોય કે તરત પહોંચી જવાયું ને, બધો ફૂલ સગવડે છે ને. બસ આ ઇન્દ્રિયો બોલી રહ્યો, સંતો એમ કહેરા કે સઘળા કારણ મન તણ. મન તણ કઈ તર્યા બધી જ ખબર હે પણ થતું કેમ નથી. બસ ઇન્દ્રિયોને ભોગ ઇન્દ્રિયોમાં રાખવીએ કે યોગ ઇન્દ્રિયોમાં લઈ આવીએ. યોગ ઇન્દ્રિયો બનવા પછી એ કેવું થાય ખબર હે કે ત્યાગ કઈ ને આપણે મેં બધી વસ્તુનો શું કર્યો? ત્યાગ કર્યો. કી વસ્તુનો આપણે અત્યારે ત્યાગ કર્યો હોય? બોલી રહ્યા કે છોડી દીધું, ઘણા છોડી દીધું એમ શબ્દ વાપરીને, ઘણા શું કહેશે? ત્યાગ કર્યો. તો આપણે કી વસ્તુનો ત્યાગ કર્યો હોય? હે કઈ નથી કર્યું તો પછી બોલાય કે મેં આ છોડી દીધું? કશું જ નથી છૂટ્યું. આપણે આજે કેવું હોય કે ગુસ્સો બહારથી છોડ્યો, અંદર તો ચાલુ છે, હે અંદર તો લડે જ રહ્યો, લડે રહો ને ઈ છૂટે પછી થાય છેલ્લી અવસ્થા ઈ જ હે. પણ હજી તો આપણે તો બારેથી આવી જાય ને ક્યાંક દબાઈ દઈ રહ્યા, નથી બોલું ખાલી બસ. પણ નથી બોલવું શું કરવા? હા ઈ રોકીને નીકળી જ જાય. આપણે શું છોડ્યું હોય ને કદાચ કોક આપને એમ કે તો તમે તો ખરેખર આધ્યાત્મિક માર્ગે આયા પછી તમે આ છોડ્યો, આ વસ્તુનો ત્યાગ કર્યો, એવી અહીંયા જ ક્યાંક સન્માનની અપેક્ષા છે. કોક આપણી તારીફ કરે તો અહીંયા આપણે અંદરથી શું થઈ રહ્યા? ખુશ થઈ રહ્યા, થઈ જ રહ્યા એકદમ. તો કેમ કે ઓહ તમે તો ખરેખર આ બધું છોડી દીધું કે તમને ફરવાના શોખે નથી, હવે તમે આ પહેરવાના શોખ નથી કે એમ થાય. ઓહો આપણે ત્યાં ભગત બની ગયા, અંદરથી આપણું મન એટલું રાજી થાય ને. પણ એ બધી જ વસ્તુ કરવા છતાંય બધાથી પર રહેવાય ને એ શીખવાનું હોય. એ શીખવાનું હોય. કરવું તો બધું જ પડશે પણ જાતે જઈ રહ્યા કે કોઈ વ્યક્તિ લઈ જાય કે આપણું મન લઈ જાય કે સંસાર લઈ જાય, કોણ આપણે ત્યાં લઈ જાય બાહ્ય વૃત્તિમાં, એ ગોતવું તો પડશે ને. ઘણી વાર કે મારા બેનપણીએ કીધું હોય, મારા પ્રભુએ કીધું હોય, હવે છોરા હારું જઈ રહ્યા. એ બધા આપણે શું બનાયા? બસ બહાના બનાયા. જવતા આપણે જ હતું. આજે મહેમાન આયા તો મહેમાન ફરવા નથી આવતા, આપણા ઘરે જ આવેલા. હે તો કે બિચારા આયા તે આપણે ઉંમર જરા આપણે ક્યાં ફરવા જઈ રહ્યા? જઈ રહ્યા પણ આપણી મહેમાન આપણે કહેતા નથી કે અમને ફરવા લઈ જાઓ. કેરા કીધું ના, નિરીક્ષણ કરી આપે કે આપણા ઘર કોઈ આવ્યું, મારા બોન ની આવનાર, મારા ભાઈ ની આવનાર, એ બિચારા કેટલા વર્ષે આવે તો ફરાવા લઈ જાવ. એ તો આપણી સાથે રેવા આવે, એ ભાવ કરી તો એક વાર ના બોલે. પણ આપણે જે કેવું થાય, અમે કદી નથી ફરતા, મહેમાન આવે ને તદી જ જઈ રહ્યા. પણ જે ગુરુનું બાળક હોય ને એના મોઢામાં શબ્દ ના આવે. એને ના આવે. ગુરુ ક્યાં ફરેરા આપણા? ઈ ક્યાં ફરેરા? ફરવા જારા તો શું કરેરા? ઉંમર જઈને બધે તો મળી જાય ને, બાળકો મળી જાય ને, દેશ વિદેશ જાય કે ગમે ત્યાં ફરવા જાય ને તો એને એના બાલુડા મળી જાય ને પાછા કે સંતોય જારા ને ફોરેન ફરવા, કે એ તો ફોરેન જારા પણ આપણા જીવન જગાડવા જારા. આપણે તો જાગેલા પત્યા હુવા જઈ રહ્યા. એવું છે ને, અભ્યાસ થોડોક કર્યો ને થોડોક ફરવા જઈ રહ્યા તો પોત્ર લઈ આવી રહ્યા. એવું છે ને, બેસ્ટ અભ્યાસ ચાલતો હોય મસ્ત, આપણે સત્સંગના સાનિધ્યમાં, ગુરુના સાનિધ્યમાં બધે એટલો બેસ્ટ અભ્યાસ આમ ચાલતો હોય, પણ એક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ આવીને કઈ બી તો એ જ ઘડી આપણી પરીક્ષા થઈ જાય, ત્યાં જ નપાસ થઈ જાય. થઈ જ ગયા. આટલું ભણી રહ્યા તોય ને સમાને ધન્યવાદ શબ્દ આવડી ગયો હોય, આપણે ગોખાઈ ગયો હોય એટલે માફી માંગીને ધન્યવાદ કહીને ત્યાંથી હટી જઈ રહ્યા. પણ આટલામાં તો ના હાલે ને. એ શબ્દ દીધો હોય આપણે, પણ ના, ફરી વાર નહીં. ગમે ત્યાં જઈને શીખવાનું હે, જવું તો પડશે જ, પણ જરૂરી હોય ત્યાં જ.
અહીંયા કેવા દોડતા ને મસ્ત આવી ગયા, અહીંયા આવી ગયા તો અહીંયાથી શું લઈ ગયા ને શું ભાથું લઈ ગયા ને એ ઘરે ખોલીને જોતા નથી. પણ હમણાં ક્યાંક ફરવા જાય ને પેલી સુટકેસ ખોલી કે ના હારું શું લઈ આય, આપણા હારું શું લઈ આય, એ ખોલી રહ્યા કે નહીં, એ પેક જ ભરીને મૂકી દઈ તો હે ખોલી રહ્યા ને. તો આ પેટી કેમ નથી દફતર ખોલાતું? એમાં ભરેલા ઘરે માળિયા ઉપર પડે, સત્સંગના 2.5 વર્ષના દફતર આપણા માળિયામાં પડે, ઘરે જઈને ખોલજો તો જતે જઈ જઈને મૂકી દીધા. એ મૂકી દીધા ને સંસારમાં જે આપણે સુખ દુઃખ આવ્યું ને ત્યારે એક થેલો ખણ્યો હતો, પણ ખણતા જ નથી, દુઃખી થયા કરી રહ્યા આપણે, થયા કરી રહ્યા નથી થયા કરતા. હવે આ જ્યોત લગડે રહી પ્રકાશ, હવે તમે એને એમ કહો કે આ અંધારું હોય તો ઓલી સોલાઈ જાય રહી હે, એને તો સ્વયંને તો ખબર હે ને કે મારાથી પ્રકાશ તો આપણે એમ સ્વયંને ખબર હે કે આપણે કોણ હઈ, તો બીજા એમ કે અંધારું હે, તો આપણે કેમ આપણે જાતને અંધારું માની લીધો હે? આપણે સ્વયંને ભીતરથી તો ખબર હે, બધી જ ખબર હે, પણ લોકો કે આપણે કાંક કીધું અપમાન, 2 શબ્દ 4 શબ્દ ક્યાંક એ સામે ના કહી ગયું, ક્યાંક સાંભળ્યા હોય તોય સાલું આપણું મન કેવું થઈ જાય તો સાક્ષાત પરમાત્માનો અંશ હે, મને મહેસૂસ તો નથી થતું પણ અંશ છું એ ખબર હે. મેં ઘણું જતું એ કર્યું, છોડ્યું હોય. આ સત્સંગમાં આવ્યા પછી મારો અભ્યાસ ખબર છે, પણ કોઈક વ્યક્તિ આવીને કઈ જાય મેં લીધું શું કરવા? બસ ઈ અભ્યાસ કરવાની જરૂર, ઈ થઈ ગયો ને પછી પૂરું થઈ ગયું. પછી તમે દુનિયાના છેડે જાઓ કઈ તકલીફ નહીં થાય. અત્યારે સત્સંગમાં આયા પછી એ લોકો માટે જીવી રહ્યા, બોલો એના હારું જીવી રહ્યા. શું કેશે, શું અમે કરી રહ્યા, સાચું ખોટું હે, એ આપણે હજી બધાને ડર હે જ છે જ. સત્સંગમાં આવું તો ઘણા બીતે આવેરા, કોકને કેવું લાગશે હે, સત્સંગમાં જ્યારે કહેવાય ને ખોટું તો કામ ચોરી કરવા જ નથી જતા, પણ એટલી આપણી તાકાત નથી. બીજાના ડરથી આપણે શું કરી રહ્યા, ભાગી રહ્યા. હજી એવું છે, લાગે જ રો ડર હે, લાગે રો સારું કામ કરવામાં ડર લાગે રો નથી લાગતો, લાગે રો બીક લાગે, ગમશે નહીં ગમે. કદાચ આપણે કીધું ને પરિવારના કે આપણે આજુબાજુવાળા 2-3 શબ્દ કહેશે, આટલું તમે ભક્તિભાવમાં જોડાણ તો હજી તમારામાં પરિવર્તન નથી. તો પરિવર્તન છે ને ત્યારે જ બોલે રા, હજી આગળ અભ્યાસ કરાવવા માટે આપણે એ ઘરમાં સાહેબ આવી જાય કેવા, પણ ત્યાં જ આપણે શું થઈ જઈ રહ્યા, સુખી દુઃખી વ્યક્તિને પકડી લઈ રહ્યા ને. આજે આમ અમારો અનુભવ આપણે એમ કહીએ કે ઉલાને અહીંયા ફરાવવા પડે, એ આપણે ફરવું તું ત્યાં હવે ખબર પડી, એ ખબર પડી આપણે. કોઈ નથી કેતું, મહેમાન આવીને કેરા આજ બહેન વિચારો કીધું ને, જેને ફરવું હોય ને ફોનમાં જ કહી દે, તમે જો કે આગળ ચા પાણી જમવાનું ના રાખતા, અમે બધે ફરવા જ આવી રહ્યા કહી દે રહ્યા. નથી કેતા એને આપણે લઈ જઈ રહ્યા. નિરીક્ષણ કરવાનું, ઘરે આનંદ છે જ ને નથી. બધું આપણે ગુરુદેવ પરમાત્માએ શીખવાડ્યું છે, શીખવાડ્યું કે નથી શીખવાડ્યું? બસ હવે એટલું બેઠું એટલું જ અભ્યાસ કરજો. ચલો દર વખતે નવો ટોપિક આવેલો થાય કે નહીં, પણ સરળમાં સરળ કરાવતા જાય કે આ બધી ઇન્દ્રિયોને ક્યાં રહેવું ગમેરું, ભોગમાં કે યોગમાં. સંસારમાં હિતે કરવું જ પડે, તો નાય ક્યાં કીધીએ, શું ના કીધીએ, પણ ભોગ નથી, યોગની રીતે કરવાની એ વસ્તુ, યોગની રીતે કરવાની એ. બસ બધામાંથી છૂટાયેલું, પણ એને મને કેમ આમ કીધું એ નથી છૂટાતું. ક્યાંક બેઠા વિચારવાનું, આપણે હજી લોકોમાં નથી આવતા હે. સમાજે સંસારે ક્યાંક નાની મોટી વસ્તુ વાતચીત હે પરિસ્થિતિ પ્રમાણે ક્યાંક થતી હોય, એમાં ઇન્વોલ્વ થઈ રહ્યા કે માત્ર દ્રષ્ટા બનીને જોઈ રહ્યા? થઈ રહ્યા ને ઇન્વોલ્વ કે નથી થતા? ભલે સારી રીતે પણ થયા બિચારા હે,
એ રીતે ધ્યાન નથી થતા. બસ એ જોવાનું હોય, જોશું ને માત્ર દ્રષ્ટા બનીને તો એ પરિસ્થિતિ જે પણ વ્યક્તિને આવી હશે ને એ પરિસ્થિતિમાંથી એ વ્યક્તિએ જલ્દી નીકળશે ને આપણે જલ્દી નીકળશું. પણ આપણે હજી શું આ બધી બાહ્ય જગતમાં તમને ખબર પડી? તમને કઈ ખબર પડી? સત્સંગમાં આવીને હજી વાત થતી હોય ને તો આપણે મૂર્ખ જઈ જ્યાં થતી હોય ને ત્યાં સત્સંગી હોય ને ત્યાંથી છોડાવે. હજી મેં અભ્યાસ નથી કર્યો, આટલો તો કર્યો કે ગોસપ નિંદાથી દૂર રહો, એટલો તો અભ્યાસ કર્યો હોય, પણ ના નથી ખબર. હવે શું હોય ખબર નહીં. એ બસ ત્યાંથી શું ચાલુ થાય? બસ ત્યાંથી વાતનું વતેસર ચાલુ થાય. બસ એટલું જ કેવું એ કે માત્ર બીજા સુધરે કે ના સુધરે, પણ હું તો સત્સંગી છું, સત્સંગમાં આવરો તો મારામાં સ્વને મારે ઓળખવો છે. સ્વને ઓળખી લીધા પછી કઈ રેરું તો હજી આપણે બીજાની ચિંતા કરી જ રહ્યા ને પાછા ખબર હે કે કોઈ આપણું નથી, આ દેહ આપણો છે. તો હજી કેટલો મોહ છે, મારું મારું છે, થાય જ ને હજી. આ વસ્તુ નવું નવું લેવાની મન થાય પડ્યું, આ લઉં જરૂરિયાત તો છે જ, પણ પછી અમુક સમય તો શું આ ફેશન, એટલે કેતા સંતો ફેશન છોડો. ખબર હે કે આ તો 10-10 દિવસે દિવસે ફેશન બદલાય રહી. તો આપણે તો માણસ દિવસે દિવસે આમ કરશું તો પછી સાચા સ્વરૂપને કઈ ઓળખશું? સાડી લઈએ કે ડ્રેસ લઈએ કે એપ્રિલ તો પહેરાઈ નથી ફિટિંગ કરવું તો એમાં કેટલો ટાઈમ બદલી જાય. નવું રાખવું ઈ છે જરૂરી, કદાચ ઈ તમે બોલ્યા કદાચ થોડુંક ઈ જરૂરી છે, પણ હમણાં શું આવશે જુલાઈ મહિનાથી? જો જેને રસ હતો તહેવારમાં એ તહેવાર બોલ્યા, જેને બજારનો શોખ હતો એ સેલ બોલ્યા, ને અમુક જોવે રાખે શું બોલે રા એમાં જાઉં હું નથી બોલ્યા. હા, એટલે બધા સેલ આવશે તે લઈ આવી સેલ ત્યાં રોજ સેલ હાલે, એમાંથી કઈ નથી લીધું. ખરેખર હવે આ સેલ નું નામ પડે, જરૂર વગર સેલમાં પગ નથી મૂકવાનો, કેને જરૂર વગર નથી મૂકવાનો. સસ્તું એમ અમે સીવી રે, અમને સિલાઈ ના થાય, કઈ સિલાઈ ના થાય તો ઈ હેલું લે, જે દરજીઓ હેલું લે. એવું જ હોય ને અમારે જેવા તો પછી એમ થાય કે હવે લેશું, જરૂર નથી, દેશું સિલાઈએ દેવી, બધું વિચારીને તો પછી ત્યાં સ્ટોપ થઈ જાય ને વળી પછી કોપડી એમ કે લઈને બિચારા દરજીએ કમાય પહેરવું પોતને હોય પણ સ્વાર્થ એટલે દરજીને ત્યાં આપણે દઈ દઈ. ખરેખર આ બધી વસ્તુમાંથી છૂટવું જ પડશે તો જ. ફરી તિજોરી ખોલીને જોઈ લેજો. હાલો હમણાં જેટલા ઘરે જીયા નથી ગયા એનું વાંધો પણ જીયા એ લગભગ થેલા 4 લઈ ગયા હશે, 5 થયા હશે ને 4 લઈ ગયા હશે તો એક મૂકવાનો હશે, એમાં ભરી આવ્યા હશે. બાકી ખાલી હંકેલેલો તો એકે નહીં આવ્યો હોય. કેટલું બધું લઈ આવે, બધું જ અહીંયા મળેલું, બધું જ મળેલું. અહીંયાથી લઈ રહ્યા ને આપણે ત્યાંથી લઈ રહ્યા નથી લેતા. આ બધું જ કરી ચૂકીએ, તમે ને અમે બધા કરી જ રહ્યા ને. હજી જાણ્યા પછી એ કરી જ રહ્યા ને. બિચારા જેન્ટ્સ કઈ થાકે, આ ગાડીએ પણ લાડી સમજે તઈ થાય સમજે જ નહીં. પાછા શું આપડા તમે કોરણ કેટલા બટવાય પૈસા તો નથી પણ 4-5 પર્સ હોય એક હાથ નાખો તો એકમાં તો નીકળે જ. એટલે ક્યાંક જેન્ટ્સ ની જરૂર આપણે નથી પડતી. એટલે છના મના થેલાય લગભગ ગાડીમાં આપણે મૂકવા જઈ, એને ખબર ના પડે, ઉતારીએ આપણે. ઈ મૂકે તો કે તમે આવડા કાં કર્યા ભર્યું છે, નક્કામું ભરીને લઈ જઈ રહ્યા. લગભગ લઈ જઈ રહ્યા ને એમાં અડધું તો પહેરાતું એ નથી જ. પાછું એમ કે ઘરની ગાડી તે ઘરની વાડી એ બધું પાકે ઘરે જ રાખી ના હાલે, કાં વેચી રહ્યા ના ઈ તો વેચી ખપે, પૈસા આવે તઈ બીજું લેવાય. કેટલો સ્વાર્થ કે ને શબ્દે જ્ઞાન છુપાયેલું. એ પાછું વ્યવહાર જગતમાં ક્યાંય શાસ્ત્રો ગ્રંથમાં જોવાની જરૂર નથી, પણ ગ્રંથો શાસ્ત્રોમાં પડ્યા ને ત્યાં જગતનું વ્યવહારનું જ્ઞાન ને આપણે ભૂલી ગયા.
પગલે ને પગલે એક એક સેકન્ડે આપણે જ્ઞાન શીખવાડેલું, પણ આપણે શીખતા નથી ને જેને શીખવાનો રસ છે એને તો આવતું જ જાય, આવી જ જાય, કરવું જ પડે. જનક રાજાને એક વ્યક્તિએ માત્ર એટલું કીધું, હે તમે રાજા છો પણ તમે મનના ગુલામ હો, એટલું જ કીધું. એને આખી રાત ઊંઘ ના આવીને આગળ થાળી પડી હતી 56 ભોગ, એને ખાવાનું મન ના થયું. એની પ્રશ્ન જ થયો કે એને વ્યક્તિએ એમ કેમ કીધું, એવો આપણે પ્રશ્ન ન થતો. કોકે આપણે એમ કેવું, આપણા ઘરવાળા કે છોરા કે ક્યાંક સાસુ દેરાણી જેઠાણી ક્યાંક તકરાર થઈ હોય, તને ગુસ્સો બહુ આવે, તને આવેલો જાને હવે મને કોઈ રીતે આપણે એમ બોલી દઈ, પણ રાત્રે ઈ આ જનક રાજાના જેમ વિચારે બસ એ વિચાર કરવો પડે. ખાવાનું ના ભાવ ખપે, ઈ તો કે ગમે તેવું ઝઘડો થાય ને અન્નનું અપમાન નહીં કરવાનું, ખાવું એમ નથી કેતા બેન. એટલે આપણે બધે રસ્તા ગોતી જ લઈ રહ્યા, ગોતી લઈ રહ્યા હે. પણ કદી ઘરમાં થયું બાળક કોકને ગુસ્સો થઈ ગયો, એમને થયું તો રાત્રે બઈને આપણે ઊંઘ ના આવી ખપે તો સમજવાનું કે આપણે ભક્તિમાં વૈરાગ્ય લાગ્યું. બાકી ઊંઘ આવી જાય ને ત્યાં સુધી કંઈ જ નહીં થાય. નામ સ્મરણ તો પછી કરવાનું, ચલો એમ કરો માળા કરી દે તો ઊંઘ આવે રહી. પણ હવે એક શબ્દ આપણે જે ચોટ લાગી ગયો, આપણે કોઈ કહી જાય ને ત્યાં મજા નથી આવતી, ત્યાં ઊંઘ કેમ આવી જાય રહી? પાછી ભગવાનની કૃપાએ મને ઊંઘ આવી ગઈ હો, તમે ભૂલી ગયો એટલે ઊંઘ આવી ગઈ. પણ એ શબ્દની ચોટ લાગવી ખપે. ત્યારે અષ્ટાવક્રએ સમજાયું જનક રાજાને, બધું જ સમજાયું. એમ આપને આવી ચોટ લાગે ને તો આપણો બાપ સમજાવવા આવે, પણ ચોટ નથી લાગતી ને એટલે સમજાવવા નથી આવતા. એ લાગવી ખપે. ઊંઘ ના આવી ત્યારે અષ્ટાવક્ર આવ્યા, ત્યારે એને આ દ્રષ્ટાંત આપ્યું દીવા વાળું. આ પ્રકાશે હે તમે અંધારું કીધું થી ઓલવાઈ ગયો, તો ખાલી માત્ર તને એમ કીધું ઓલાય કે તમે રાજા છો પણ તમે હજી મનના ગુલામ છો, તો તમને કેમ એ લાગ્યું? તમને સ્વને ખબર હે, હા એ તમને ખબર હે, તો તમે લઈ કેમ લીધો? એ લે કોણ રૂ એને ગોતવાનું હોય. ઈ ગોતાઈ ગયું ને તો પૂરું થઈ ગયું, પણ કોશિશ કરી તો મળી જાય જ. કરશું ને આ સંસાર જગતે હે આજ છીએ ને કાલ નથી, ડર નથી ને આપણે, એટલે બીક નથી લાગતી ને. બીક લાગે ને ભય લાગે કે મને મનુષ્ય દેહ જન્મ મળ્યો હોય, હે આ એળે જ્યારે કઈ લેખે નથી લાગતો, એ ડર લાગવો ખપે. તો તકલીફ આવે તો ડોક્ટરે છે ને વળી આપણા ગુરુએ છે ને વળી ત્યાં જઈ દવા દુવા બધું કરી વળી હાજર થઈ વળી હાલ્યા કરી. સંતો કન જઈને બેન પેલું તો શું કઈ આશીર્વાદ દો, હે માંગી આશીર્વાદ. પછી ધીમે ધીમે પેલી આશીર્વાદ થી ચાલુ કરી, ધીમે ધીમે બધું આવતું આવે. કદી માંગ્યું કો હજી આપણે આ બેઠા ને એમાંથી કોઈ હજી ક્યાંક સંતનો ભેટો થાય ને તો હજી આપણાથી નથી બોલાતું એકદમ ખપે એવું. ક્યાંક સંસારમાં બાળક માટે ભણતું હોય, હે કંઈ બી નોકરી માટે કે કઈ બિઝનેસ માટે, તો એ શબ્દ પાછા એમ કે બાપા મારા કર્મને આધીન હે પણ રસ્તો હશે ને કંક, એમ કરીને માંગી લઈ રહ્યા. હે બસ કઈ નહીં, જે પરિસ્થિતિ છે ને એમાં સ્થિરતા રહે ને એ સાચી ભક્તિ. બાકી તો દુનિયા હે ને દુનિયા તો કદાચ દરવાજો બંધ કરી દેશું તો નહીં દેખાય, પણ આ ઘરના 5 વ્યક્તિ ને એમાં સ્થિરતા રહી ગઈ ને તો જગતમાં આપોઆપ રહી જશે. બસ ઈ છે ને ઘરમાં જે જોડાયેલા વ્યક્તિ ત્યાં દેખાયું ત્યાં છે ને દેખાણું ત્યાં તકલીફ ઊભી થઈ ને. હવે ઘરમાં બેઠા તો પાડોશી શું કરે રહી ખબર પડી, પણ દરવાજો ખોલ્યો તઈ ખબર પડી. આપણે આ ઇન્દ્રિયોથી આ દરવાજા ખોલ કરી રહ્યા, બાહ્ય જગતના ખોલી રહ્યા, વાવાઝોડા આવે ને તે બંધ કરવા રહેતા નથી. હમણાં વાવાઝોડા આવે ને કોઈ સ્લાઇડિંગ બંધ ના કરતા. નિરીક્ષણ કરજો કે ઘરેરો એવો જ મારી ભીતર ઘરેલો હોય. તઈ તો દોડતો ને આપણા કને ના હોય ને તો બાજુવાળા કને ચાવી હોય ને એને ફોન કરી, હે કે અમારે સેજ બારે ગઈ ને તે ચાવી ખોલીને જોઈ લેજો તો ઘરમાં પાણી નથી આવ્યું. કે સ્લાઇડિંગ બંધ કરી દેજો તો કરી હોય કે નહીં આપણે બધાએ, હે હજી ઈ જ કર્યા કરી રહ્યા ને. પણ આ ઇન્દ્રિયો વાળા દરવાજા
એને બંધ જ રાખો ને, બારોમાં શું કરવા ખોલવાના? એ બંધ રહેશે ને તો આપોઆપ સ્વયંની ઓળખાણ થઈ જશે. પણ આપણે શું હજી આ બધું બાહ્ય જગતનો રસ આવેલો ને, જે જ્યાં રસ લીધો હોય ને એ વસ્તુ આપણા કને આવનારી તૈયારી જ રાખજો. કોને ઇન્દ્રિય જે શબ્દો પડ્યા ને આપણે એમ કહીએ ને રેલો આપણા નીચે આવે જ રહો. હવે આજ માર્ગે આવે ને ખબર પડીએ કે જે બોલ્યા ને એ અત્યારે ની તો આવતો જન્મ. આપણે તેવો અભ્યાસ કરનારા નથી કે નવી માં ના કરવી પડે. એ તો કરાયા વાળા બેઠા એ જ અભ્યાસ કરાવવા. પણ આપણે તો હજી કયો અભ્યાસ કરી રહ્યો? અપેક્ષા વાળો, મોહ વાળો, ધન વાળો આપણે ઈ કરી રહ્યા. બાકી જઈ એ બધાથી પર થઈ ગયા ને પૂરું થઈ ગયું. પણ અત્યારે બેઠું બેઠું વિચારો આ શબ્દ બોલ્યો કે રિટર્ન મને મળનાર રોજ હે. મળ્યા છે, અનુભવ છે, અમને તો છે જ. તો એમ થાય બોલે અહીંયા સ્વીકારી રહે કે હવે ના બોલાય કઈ અમારથી. જી છે એ થઈ ગયું હોય એ સ્વીકારવાની શક્તિ આપજે. કર્મ બંધન નાનું મોટું ઘરમાં બાળકને થાય કે પ્રભુને થાય કે ઘરમાં વડીલો હોય કે આપને નાનું મોટું દવાખાનું બધાના ઘરે ગોળીનો ડબ્બો હોય જ રહ્યો. ગોળીનો ડબ્બો બંધ ક્યારે થાય? હે બસ આ બધું ઓછું થાય ને ત્યારે. કેટલું આપણે અભ્યાસ બેસ્ટ કરાવેરા કે આપણે વાર તહેવાર આવેરો, હમણાં પ્રસંગ છે પણ કોઈ એમાં જતા નહીં. હરું ભરું બધા જ જઈ રહ્યા ને. ઘણા ખરેખર વાવાઝોડામાં ઘરી ને પછી બહાર નીકળીને એમ કહેવાય કે મારી સજાય. એટલી ખબર પડેલી તો બીજા વાવાઝોડામાં આપણે કેમ ઘરી ગયા? કેમ ઘરી જઈ રહ્યા? પાછા કઈ હું નીચે નથી જતી કે ના ઘરે નથી જતી. બોલવાનું આવે નહીં, આપણે આવે બોલવાનું. ઈ કરી રહ્યા ઈ શું હે આપણો ઈ અહમ. હે અચ્છા એમ કિન્ના ઘર બધું આ સત્સંગમાં આયા ને તમે કિન્ના ઘર નથી જતા ને જઈ રહ્યા ને તો સારી જ વાતો કરી રહ્યા. તો આપણે ગુરુદેવે પૂછ્યું કે તમે શું કરો રહ્યા, ક્યાં જાવ રહ્યા? પણ આપણે પહેલથી જ એમ કહી દે કે બધે જવાનું ઓછું કરી દીધું. તો લોકો નોંધ લે કે ઓછા આવેરા, આપણે શું કરવા મોઢેથી બોલવાનું? હે કે ને આપણે કેરા ને આ બધા મેસેજમાં આવે જ રૂ કે આતુરતાથી રાહ જોવાય આપણે ત્યાં કને આપણી એમાં બનવાનું હોય. એવું બનવાનું હોય ને. મને હવે એકે ફંક્શનમાં જવાનું મન ના થાય. એ મન ના થાય એ બધું શું હોય? આપણી દેખાડો હોય. મન થયું કે ના થયું કહેવાની જરૂર નથી. કેને નથી થયું તો નથી જવું ને, આપણે સ્વયંને જોવાનું હોય. પણ આપણે તો 4-5 વ્યક્તિને પછી કહી કે કોણ અત્યારે મને હવે બાબા તો મન નથી થતું. વળી આપણે એને શું કહી પહોંચી ગઈએ. બોલો હે એટલે આપણે બધા આવું કર્યું કે જેને જે વસ્તુનો ત્યાગ કર્યો ને એ વ્યક્તિને આપણે શું માન્યા? પહોંચેલા માન્યા. કે હું તો ખરેખર સવાર 4 વાગે ઉઠું, 6 વાગે ઉઠું. 6 વાગે ઉઠે તેને એમ થાય ને પહોંચી ગઈએ 4 વાગ્યા વાળી. થાય કે ના થાય? 6 વાગ્યા વાળી પહોંચેલી હોય. બસ આપણે આવી તુલના કરી રહ્યા કે ભક્તિમાં આપણે આપણું જ થર્મોમીટર રાખવાનું હોય. આ થર્મોમીટર આપણે આજુબાજુ ને આપણી સખીને રિલેટિવમાં આવે ને તે માપી રહ્યા. પણ એ થર્મોમીટર એ આયા ને ત્યારે આપણામાં ચેક કરવાનું કે પેલા આવતા હતા ને હવે આવે કેટલો ફેરફાર હે. સ્વયંને ચેક કરવાનું હોય. કઈ કીને કેવું નથી. જો શરદી ઉધરસ તાવ તો ક્લાઇમેટ બદલાય, વાત પિત્ત કફ આપણા શરીરની તાસીર પ્રમાણે નાની મોટી એવી તકલીફો રહેશે. એમાં પછી ગુરુદેવ મેં કેટલું બગાડ્યું? તાવ આવ્યો હે, તાવ બાવ એવું ના દે. માત્ર જે આપણે આ કમર પગ નાની મોટી આ ઇન્જરી થાય રહી એ વસ્તુ હે ને એ વસ્તુ આપણા કર્મને પાર્ટે બધા. પણ આપણે શરદીથી તો મેં કેટલું બગાડ્યું? શરદીથી તો શિયાળો હતો તો તને ખબર હતી કે મને શરદી થાય રહી તો આપણે ત્યાં સાચવવાની જરૂર હતી. હવે ચોમાસું આવે કોઈકને એલર્જી હોય એ પ્રમાણે આપણે પહેલથી સચેત રહી તો થાય. પછી સચેત રહેવાનું. પણ આવી નાની નાની વસ્તુમાં જાતે જ બધું સ્વીકારી નહીં લેવાનું કે મને આ તાવ ક્યાં આવ્યો, મેં કોઈકને દુઃખ દીધું હશે તો. શરીરની તાસીર નાની મોટી એવી તો બીમારી રહેવાની હે. ને ડોક્ટર શું કરે? તાવ આવે એ શું હે? સારું હે. આપણે ગોળી લઈને શું કરી રહ્યા? દબાઈ દઈ રહ્યા. ને પાછા એમ કે શરદી એ ખબર હે મને 3 દી હાલે તોય ગોળી લઈ, ખબર હે તોય. એટલે સહન શક્તિ નથી આપણામાં. એટલે ને ખરેખર બહુ સરળ હે પણ આપણે ભક્તિને બહુ અઘરી બનાવી દીધી હે. શું કરવા કે જ્યાં ત્યાં અલગ અલગ પ્રકારના મેસેજ સત્સંગ
કે ઓલા આમ કહેતા હતા બધાના અનુભવ અલગ હોય, એટલે સંતોએ શું કીધું હોય, કોઈ અનુભવ શેર ના કરવાના હોય. એટલા માટે આપણે ના કીધી, પણ પેલા આપણે અત્યારે શું કરી રહ્યા, અનુભવ શેર કરી રહ્યા. આપણે કઈ નથી કહેતા, મને તો આમ સખી સખી બેઠી હોય ત્યારની વાત કે મને તો હવે આ અનુભવ થયો, આ અનુભવ થયો. પણ સંતોના મુખે ક્યારે સત્સંગમાં સાંભળ્યું આપણે, કે સંત કેમ બન્યા એ સાંભળ્યું? આપણે તો બધા એનાથી વિશેષ થઈ ગયા ને. કેટલી વખત સત્સંગમાં આવેલું એવા અમુક સંતો કહેરા કે તમારે જે અનુભૂતિ થાય ને એ તમે લોકો આગળ શેર ના કરો. તમે બસ આપણા અવગુણો શેર કરવાના. તો આપણા અવગુણો કરશું તો ત્યારે એને પણ પોતાના દેખાશે. સાચી વાત છે, મેં આ કર્યું હોય, આ મેં કર્યું હોય, ત્યારે આપને એમ થશે. ને ક્યાંક બહુ જ આપણે અહમ હશે ને ત્યારે કર્યું હોય ને તો ના દેખાય, ના જ દેખાય. ત્યાં આર્ગ્યુમેન્ટ થાય, સફાઈ દઈ, ના ના મારો ઈ ભાવ નતો, મારો ઈ કહેવાનો ભાવ નતો, ઈ વસ્તુ થઈ જાય. નિરીક્ષણ કરવાનું, જ્યાં સફાઈ દઈ રહે ને ત્યાં આપણો અહમ. સમય જતો રહે ને થોડોક પછી સફાઈ દેવાની, કહેવાનો મતલબ તો વાવાઝોડું ના આવે, શાંત થઈ જાય. ઈ જ ઘડી આપણે સફાઈ દેવા જાય ને પાછા શું કહેરા, સત્યની શું થાય, કસોટી થાય ને પેલું તો જૂઠ જ જીતે. ઈ જ પડે. પણ સત્ય 4 દી રહીને બહાર આવે, પણ ત્યાં સુધી આપણે સત્ય હોય ને એને સાબિત ના કરવું પડે, એ સમય સાબિત કરાવી દે. આપણે શું થાય કે એમ થાય કે લોકો શું કહેશે, હું સાચી હતી. લોકોને તો કમે એ છે ને, લોકો કરે લોકોમાં આપણે આવી જાય. આપણે બોલી રહ્યા ને લોકો આપણે લોકોમાં જઈ. આપણે કોઈ સંતની પદવીમાં નથી બેઠા. થોડોક અભ્યાસ કરે તો માન સન્માન, કોઈક આપણી તારીફ કરે એમાં આપણે ઘરી જઈ રહ્યા. થોડોક અભ્યાસ કર્યો ને આપણા ઘર મહેમાન આવ્યા, ઓહો તમે તો કેટલું મસ્ત ફરાયું, જમાડ્યું, તમારો સ્વભાવ તો જો, કેમ રાજી થઈ જઈ. થઈ રાખ નથી થતા, થઈ જ જવાયું કે હજી થર્મોમીટરથી ચેક નથી થયું, એ પિરિયડ નથી આવ્યો, એ તો પહેલો આવી ગયો હોય, એ તો પહેલો આવી જાય આપણે પોતનું સાંભળવા માટે. પણ એમ થાય કે ખરેખર જમે ને વખાણ ના કરે ને તો મજા આવે આપને. હવે બીક લાગે એવા સન્માનથી બહુ. ના તો અહમ કેરા ને ઊભો છે, કઈ આવી જશે, એ તો તૈયાર જ રાહ જોઈને જ બેઠો હોય. બેલેન્સ રાખવાનું હોય. સંસારમાં કેવાય ને, સંસારમાં રહીને સંસારથી પર રહેવાનું હોય, પણ જોવાનું હોય માત્ર. સત્તા સ્વરૂપે બિરાજમાન નહીં, બોલી રહ્યા તો ક્યારો સત્તા સ્વરૂપે કિયામાં કોણ બેઠો હોય, બોલી આપણે, પગે લાગી કે તને નથી લાગતી તાર અંદર બેઠો એને લાગોડી કે તારામાં બેઠો જાતે લાગ્યા, પોતે લાગી આમ કે શું તો કે અંગૂઠા પકડાયા. આ તો સજાથી પનિશમેન્ટ જ લેવાની. સ્કૂલમાં સર શું કરાવે રા, હોમવર્ક ના થયો તો અંગૂઠા પકડાવે તો પછી છોરાને ખબર પડે ને મારી ભૂલ થઈ હતી, એમ આપણે આપણા અંગૂઠા પકડી લઈએ તો ખબર પડી જાય. બીજા પકડે જોવામાં મજા આવે રહી, પણ પોતે પકડીને તો ખબર પડે કે આ બહુ કઠિન છે. રોજ કરજો તો એક્સરસાઇઝ થઈ જશે ને નાનાએ બની જવાશે. શરીરે નથી હાલતું, એમ કહીએ આપણે. એટલું કરજો પછી જોજો ક્યાં અટકોરા એમ કો તો ખબર પડે. એને બધી ખબર હે, પણ કેમ માંગ્યા વગર માય ના દે. એને બધી જ ખબર. અહીંયા આવેલા બધાને કરવું હે, પણ બે પાય રહેવું હોય. મને મોજ શોખે કરવાય ને ભગવાનને પામવાય. બે વસ્તુ થઈ શકે. એક તો છોડવું પડે, એમાંથી છોડાવે કોણ? પછી એને જ પકડી લઈ તો એ છોડાઈ દે. એને ખબર હે આપણે ક્યાં જવું હોય, ક્યાં રાખવા, ક્યાં રહેવું હોય. એને તો ખબર હે, નથી ખબર? બહારનું સંગીત સુનવાનું ગમે રહું આપણે, કેવું હે આમ વાગે તે તન ચડે, પણ અંદર તો એનથી વિશેષ વાગેરો. પણ એ જોઈ તો ને ઓલું તો વાગે ત્યાં જવું પડે કદાચ શરીરને, ઓલું તો અંદર જ વાગેરો. પણ એ સાંભળી તો ને સાંભળતા નથી. બહેન કોશિશ તો કરો, ભલે ને આ વાલા કેરો એમ કે એવું ઇમેજિન કરી રહ્યા. ઇમેજિને કરતા કરતા એક દી બાહ્ય જગતથી તો છૂટશું નહીં છૂટી. બધા સંતો એમ કે ઇન્દ્રિયોને વશમાં રાખો. સઘળા કારણ મન તણા, પણ કદી એમ કીધું ઇન્દ્રિયોને વશમાં કેમ રાખી? હાલો શીખવાડો, એમ પણ નથી કહેતા.
શું કરવા નથી કહેતા કે આપણે રાખવી નથી. એટલે અત્યારે જે મન થાય એ પ્રશ્નો કરી દઈ રહ્યા તરત જ, જે થઈ જશે ને એ પ્રશ્ન પૂછી લઈ રહ્યા. પણ આ તો સાલો કઠિન અત્યારે સાંભળીને એમ જ લાગેલું, પણ એમ જ શું હોય. ત્યારે બેઠા બેઠા વિચારો જગતનું વસ્તુ ગમેરી કે બસ આ મારા ભીતર જે આનંદે સચ્ચિદાનંદ એને ઓળખવાય. સાચા સ્વરૂપની ઓળખાણ કરવી કે બાહ્ય જગતના ખોટા બહુરૂપિયા હે બધા કે એને ઓળખવાય. એને ઓળખી શકશું. એક જ વ્યક્તિએ ચલો આપણે આગળ આપણી પાકી જ બેનપણી કે આપણો પતિ આમ એટલો પ્રિય, પણ 6 મહિનામાં ત્યાં આપણે ત્યાં થોડીક વાર એમ થઈ જાય એ નથી ગમવા મંડ્યો ત્યાં થઈ જાય ને કંક નાની મોટી વસ્તુ આવી તો ત્યાં સુખી દુખી થઈ ગયા. થઈ જ રહ્યા ને તો આમાંથી છૂટશું કદી? આજે એ જ પ્રશ્ન કરવાનો, જાતે લડવાનું સ્વયંને. ની તો સત્તા સ્વરૂપે અંદર જ બેઠા, સત્ય સ્વરૂપે આવીને આપણે સમજણે દઈ જશે. એ ઘડીએ જે ભાવ જાગ્યો ને આપણે છૂટવાનો, એ ઘડીએ વ્યક્તિની જરૂર નહીં પડે, માધ્યમની. માધ્યમ તો ક્યાં જરૂર પડે રહી કે આપણે બહારે ગોતી રહ્યા એ માધ્યમ આપણે ભીતર બતાવી દેશે, પછી જરૂર પડશે. આપણે કોઈ બી પ્રશ્ન થયો બેસીને રડો કે મને આ જાણવું એવી તાલાવેલી થાય ને તો એ જ ઘડીએ ભીતરથી જવાબ આવી જશે. અનુભવ કરજો, પણ આપણે એ જ ઘડીએ ક્યાંક વ્યક્તિ કને આપણે શેર કરી દઈ રહ્યા ને જ્યાં શેર થયું ને એ પછી તો વાયરલ થઈ ગયું થઈ જાય તો પછી જ્યાં ફોરવર્ડ કરવું ત્યાં જ કરી દઈ. તો એમ ન થતું ખબર બધી જ પડેલી પણ રહી ક્યાં જઈ રહ્યા શબ્દો કેવા આમ તૈયાર પડ્યા અંદરથી કેનો જવાબ દેવાના, પણ જવાબ ગોતવાની કેમ તાલાવેલી આપણે એમ લાગતી નથી, પ્રશ્ન કેમ જાગતા નથી. બધા જગતમાં કેવાય સારા જ છે કે અભરું કે અભરું કેને કહેવાય કે આપણે એમ કઈ મારે હાવ ખરાબે કે ખરાબે મારે જેઠાણી ખરાબે, પેલા બધા એમ કહેતા અભરા કહેતા. વડીલના શબ્દો શું હોય? બોળી અભરીએ. અભરું કેને કહેવાય? અભરી આપણી દ્રષ્ટિને સોચે ને એટલે આપણે બધું અભરું દેખાય. સાંભળ્યો છે ને દાદી મોઢે ના સાંભળે અભરું. હવે છોરા આગળ અભરું કોણ તો હસે, પૂછે શું કહેવાય સાંભળેલો હોય ને આપણે એ શબ્દો હોય અભરું હોય. જગતમાં શું અભરું હોય? તો પરમાત્માના બધા જ બનાવેલા બેઠેલા જીવ તો અભરા કોણ થયા? બુરા દેખન મેં ચલા બુરા ના મિલ્યા ને છેલ્લે આવી બુરા કોણ હતા? આપણે જ હતા ને, આપણે જ હતા. મારી દ્રષ્ટિ એવી હતી કે બધામાં હું શું ગોતતી હતી? ખરાબ ગોતતી હતી. પણ એ જગ્યાએ સારું ગોતવા ગયા હોતો તો બધામાં શું દેખાત? દેખાત ને. પણ આપણે આ સારું ખબર નહીં ક્યાં કાંક નાનો છૂપો અહંકાર એ જ નડે રહો, બાકી બીજું કંઈ જ નથી નડતું. આ બેઠા ને એમાં એટલે જે બેઠા ને કાંઈ બી ને સ્ટુડન્ટ ની અહમ જ ને ક્યાંક સન્માનમાં બસ એટલામાં જ અટવાણ હોય, બાકી બીજો તો અભ્યાસ કરે જ રહ્યા. ત્યાંથી છૂટવાનું એ જ અઘરું હોય ને સરળ. અઘરું એટલું હોય ને સરળ એટલું હોય. ને જે ગુરુનું બાળક બને વિશેષ અભ્યાસ કરે એના ઉપર એટલી આકરી પરીક્ષાઓ આવે ને પછી લોકો શું કે આટલી ભક્તિ કરે ને તો એના ઘરમાં દુખાયા ત્યાં બધું શું થવા માંડે? ધોવા માંડે ને આપણું ઘર રોવા માંડે. એ ખબર નથી આપણે આજે. એટલે એની સજા શું હોય ને એ આપણે જાણતા નથી ને એટલે આજ બોલી રહ્યા. બોલ્યા જશું કે કેટલી ભક્તિ કરતી હતી અને આવી કેવી તકલીફ થી. વ્યક્તિ શું આપણે સંતોને કહી રહ્યા કીધા કે આ બાપા ને બધા સંતોને ગુરુદેવને આ સંતોને તકલીફ થાય પછી આપને તો થાય જ ને. બસ એનું આપણે બધું શું લઈ લીધું? ધોઈ નાખ્યા. આજે અત્યારે આપણે એ જ કરી રહ્યા કે કોઈકના પરિવારમાં નાની મોટી તકલીફ અકસ્માત કે કોઈ બી આવ્યું કર્મને આધીન તો આપણે એમ જ કરે ને કેટલી ભક્તિ કરે ભગવાન એને હમું પણ નથી જોતા અને હમું જ જોયું ને એનો વારો આવ્યો તારો કાલ આવશે. તું શાંત રહીને બસ પ્રાર્થના કર કે એના કર્મનો જે પાર્ટ હતો કે પરીક્ષા હતી પરમાત્મા ગુરુદેવ તમે સાથે રહીને છોડાવજો. એ પ્રાર્થના કરવાની. પણ પ્રાર્થના કરવાને બદલે આપણે શું કર્યા?
ભગવાનની એટલી ભક્તિ કરે ને ભેગા રેરા તો એનું કઈ થતું નથી. ધંધાએ નથી હાલતા, લાડીએ નથી મળતી, ગાડીએ નથી લેવાતી. પણ પરમાત્મા બધાથી શું કરેરા? એને છોડાવેરા. ગાડી વાડી લાડી એક દી તો તને છોડવાની જ હે. કે આજ પૈસાનું સુખ હશે ને એ પરમાત્મા કને ક્યારેય ના પહોંચાય. પહોંચાય નહીં. આજે આપણે જોઈ રહ્યા ને કેટલા જૈનમાં, સ્વામિનારાયણમાં કે કેટલા ડિગ્રી વાળા પૈસા વાળા મૂકીને સંસ્થામાં પોતે સંતો બની ગયા. એ પૈસાને લાત મારીને તે વિચારો કે પૈસાનું સુખ હોવા છતાંય એને ત્યાં કયો આનંદ મળ્યો એવો પ્રશ્ન કેમ નથી થતો? હે, પૈસા વાળા જ ગયા, એમાં ગરીબ નહીં હોય. એમાં બધા એજ્યુકેટેડ ભણેલા, હે, એ બધા જ્યાં ગયા એવો પ્રશ્ન કેમ નથી થતો? કે આટલો આજે આપણે હે ને પૈસા માટે લગભગ 99% પૈસા માટેની દોડે આપણે મનુષ્યને. હા, પણ એ મળ્યા પછી આ લોકો એમાં એવો કેવો આનંદ જોયો હશે એ વ્યક્તિએ? હે, ને આજે આપણે નથી છૂટતું. આજે આપણા કાન પૈસો છે, ચલો કે બધું જ આપી દો, સામે વાળાને દેવાશે હે? એટલે વિચાર કર લો કે લુગડા દેવાની જીગર નથી હાલતી. ને કદાચ જેની કને છે ને એ જીગર છે કદાચ, ચલો, પણ હમણાં તે બધું ધન મૂકીને તમે અહીંયા આવી જાવ સેવા દેવા, તો આપણે કેટલા જઈ શકશું? આપણે તો કેટલું સરળ કે સંસારમાં રહો, પરિવારમાં રહો ને ભક્તિ કરો. એ બધામાં કેવું હોય કે છોડવાનું, હે, બધું છોડીને ત્યાં જવાનું. આપણે તો કઈ છોડવાનું નથી. છોડીને જશું તો કર્મ બંધન કઈ પૂરો થશે? બધા જતા રહેશું તો. ધન્યવાદ કે પરિવાર મારો કરી રહ્યા ત્યાં દુઃખ છે, પણ કર્મને આધીન મને એટલા મળે. તો બધાના હરખા ફેમિલી મેમ્બર નથી, અલગ અલગ હે, ક્યાંક 3 દેરાણી જેઠાણી, ક્યાંક 2, ક્યાંક 1, કોકના છોકરા એ નહીં. બધાને કેમ જુદું મળ્યું હોય? એવો પ્રશ્ન કેમ ના થાય? હે, કર્મને આધીન મળ્યું હોય તો મળ્યા પછી ત્યાગ કરીને ભાગી તો કેમ થાય? અત્યારે છે ને એમાં આનંદ ગોતી લેવાનો હોય. બધી ખબર પડે રહી તો પડેરી તો પછી કેમ આ ખબર નથી પડતી? હે, કે બધા આપણી સાથે કેવું કરેલા ને બધી ખબર પડે રહી આપણે કે, હે, તો હું કેવું કરું રી મારા બાપ કને ઈ કેમ આપણે ખબર નથી પડતી? હે, ખબર પડી ગયા પછી બધા શું કરેલા ને એમાં જવાનું આવે જ નહીં. એટલું કઈ કે આધ્યાત્મિક માર્ગે હાલીને ત્યારે આપણો જ પરિવાર આપને બળવાન બનાવે. પરીક્ષાઓ લઈને આપણો જ પરિવાર બનાવે, માધ્યમ ઈ બને. એટલું સમજી લેવાનું. કોઈને આ માર્ગે હાલશો ને એટલે આપણો જ પરિવાર આપણી પરીક્ષાઓ લેશે, તો ધન્યવાદ કરીને સ્વીકારીને આગળ વધજો. જો એમ થયું કે આ વધ્યા તો તકરાર થશે. ત્યાં ખબર પડી ને, આજે બધા જ જે બાળકો છે પરિવારમાં, સાસુ સસરા દેરાણી જેઠાણી આ માર્ગે હાલતા હોય એમની વાતે હો, ત્યારે ક્યાંક એના મોઢેથી શબ્દ નીકળે ને ત્યારે આપણે એમ થાય આપણા જ ઘરના, તો સંતોએ કીધું હોય ને પરિવાર જ પેલી પરીક્ષા લેશે. ઈ જ લેશે ને તો પછી પરીક્ષા લેતા પાસ થઈ જશું. પણ હજી તો નાના અમે તો એટલા મસ્ત પરિવાર હંપીને રહી રહ્યા ને. હંપ છે ને તે મોહ હે, અપેક્ષા હે કે એકબીજાને જતું કરતા જઈ રહ્યા. પણ ત્યાગ કીધું ને કે આ મારું છે જ નહીં, મારું છે શું, આપણું છે શું? આજ કંઈ જ નથી. પછી પરીક્ષા હું આવે ત્યાં સુધી ના આવે, ત્યાં સુધી સુખ ને સુખ જ આવે. સમજી લેજો. હે, ત્યાં સુધી સુખ ને સુખ. પણ જદી આ ત્યાગ કર્યો ને બધી વસ્તુનો, કહેવાનો મતલબ કે જાણી ગયા ને કે મારું કોઈ જ નથી, ત્યારે એક એક વ્યક્તિ વસ્તુને આપણી પરીક્ષા લેવા મંડી જાય. જ્યાં સુધી એમ થાય જોડવામાં કોશિશ કરતા હોય, જતું કરવામાં, તો ક્યાંક સ્વાર્થી ને ક્યાંક અપેક્ષા ને ક્યાંક મોહ. વ્યવહાર જીવનમાં જ જ્ઞાન છે. ને વ્યવહારમાં રહીને જ કરવાનું હોય. બાકી ભાગશો ને તોય નહીં થાય. એ ઘણા આટલામાં બેઠા એ જીવ સુખી ના માટે આવેલા, કે પરિવારમાં શાંતિથી રહી એના માટે આવેલા. એ ખોટું નથી. ને ઘણા જીવ એવાય બેઠા કે સંસારથી પર થઈ ને સંસારમાં કેમ રહેવું એ શીખવાય આવેલા.
ને ઘણા જી કેરા માં નવી નથી કરવી, બધા કર્મ બંધનમાંથી છૂટવા માટે, પણ આ બધા જીવડા બેઠા, બધાના અલગ અલગ ધ્યેય લક્ષ લઈને બેઠા આજે. ને ઘણાને એમ થાય કે ચલો ઘરે બેઠાય તો ક્યાંક સારું મળે જીવન જીવવાની કળા, તો ઘણા ઈ જીવાય શીખવાય આયા. પણ જે ભાવથી બેઠો હોય ને કે નવી માં નથી કરવી, સત્સંગમાં બેઠા એટલી વાર મન એટલું શાંત રહે, બીજા ખરાબ વિચારો જ નથી આવતા. એટલી વાર આવવાનું મન થાય કે સત્સંગમાં જઈ તો મસ્ત મન તો ત્યાં શાંત રહેશે. ઘરે હશું તો આ કામ કરવું એમ મન દોડશે જ્યાં તે, પણ અહીંયા આવીને એટલી બહુ મજા આવે. ઈ તો છે જ, પણ સત્સંગ તો જો કેવું થાય અઠવાડિયામાં મળે, કદાચ 4 દીએ મળે, પણ પળે પળે નહીં મળે. એટલે જ અત્યારે ભાથું કરી ને લઈ ગયા થેલા, ઈ રોજ ખોલી ખોલીને વહોંચવાના. ઈ થેલો કયો કે આ પોતે જ આ પોતને જ ખોલી ખોલીને જોવાનું હોય. તો પછી મથ સૂર્ય પોતનામાં તો બાહ્ય જગત દેખાશે નહીં, દેખાય. પણ આપણે શું હોય થેલો મૂકી દીધો હોય, બીજાને થેલો ખણી રહે, ભારે લાગેરો. ભાર ક્યાં લાગેરો? બીજાનો જોઈ રહ્યા ને ત્યાં. પોતે તો કેરા ને સરળ, નિર્મળ, શાંત, એનો તો કઈ બોજ નથી. બોજ છે એ જગતનો હોય. અત્યારે સુખ મળ્યું હોય કે આપણે ગયા જન્મમાં સારું બેલેન્સ હશે, એ મળી રહ્યા, પણ એ વાપરી લેશું પછી કે ને વાસી ખાઈને ઉપવાસી રે. આપણે એમ કહેતા, પણ હવે એને ખબર ના પડે, એટલે જે ગયા જન્મનું ભાથું લઈ આવે અત્યારે આપણે વાપરી રહ્યા, પણ એ થઈ રહી એને ટકાવી રાખવા માટે શું કરવાનું? બેલેન્સ કરવું પડે ને. અત્યારે મળ્યું હોય તો એને વેડફી નાખીએ આપણે, પણ એને ટકાવવા માટે આપણે રોજ પરમાત્મા ભક્તિ આપણે જીવ કરશું એ મળશે. તમે ધન માગશો તો ધને દેશે ગુરુ કને, બાળકોનું સુખ માગશો તો સુખે દેશે, સ્વયંનું એ સુખ દેશે. પણ ઈ નિરંતર રહ્યું એ સુખ, કોઈ રહ્યું એ નિરંતર સુખ પછી શું હોય? દુઃખ પછી વળી પાછું. તો પછી આપણે માંગવાનું શું હોય? આવે ઈ તો એની રીતે હાલ્યું જાવનારું હોય. બસ કર્મ ક્યાં કરવાને નિસ્વાર્થ ભાવે, કોઈ સ્વાર્થની, કોઈ અપેક્ષાની. જે પણ કામ કર્યું ને કોઈએ તારીફ કરી તો એ ભલે ને કરી, એને લાગ્યું સારું તે કરી. હા, ના કરે તો દુઃખી થઈ જઈ રહ્યા, થઈ જઈ રહ્યા. કહીએ પાછા બીજાને કહીએ, આપણે તો થઈ, પણ બીજી વ્યક્તિને બતાવી કે એ આયા હતા ને અમે એટલું એના માટે કર્યું, પણ એને અમારા માટે કંઈ ના કર્યું. આ બધું જીવનમાં આપણે બધાએ કર્યું જ હે. આજે અંતર્મન સ્વીકારે કે ના સ્વીકારે, પણ જદી સ્વીકાર આવી ગયો ને તદી પૂરું થઈ ગયું. બસ આટલા સત્સંગે કે સ્વીકાર ભાવ કેમ લઈ આવો. આ સત્સંગ એમના માટે છે કે બહુ કઠિન, સ્વીકારવું બહુ કઠિન. અત્યારે સત્સંગમાં બોલી રહ્યા કે સાચી વાત અમે નિંદાન ગોસપને કરી રહ્યા, કરી રહ્યા, બધું કરી રહ્યા, થઈ જાય ક્યાંક નથી કરવી તોય થઈ જાય, અહીંયા સ્વીકારી રહ્યા. ઘરે જઈને ભૂલી જઈ. અત્યારે તો કેવું હોય, આ વાલાએ કીધું ને, હમણાં તો શું હોય વાઇબ્રેશન માહોલ, બધાના વિચારો અત્યારે બેસ્ટ છે. અત્યારે ઘણાના અંદર નેગેટિવ થોટ આવે રહ્યા તો સ્વીકારતા જરા, ઘણા બેઠા વાલામાં ઘણા સ્વીકારતા જરા, સાચી વાત આ થઈ જાય, થઈ જાય એવું સ્વીકારતા જાય, પણ ક્યાંક વાણીમાં નથી આવતી. સમય આવશે, એક વખત ભાવ થયો ને કે મારે આ અભ્યાસ કરવો હોય, કરવો જેને કેમ કરવો નહીં આવડતો નથી, પણ શક્તિ સ્વરૂપે, સત્તા સ્વરૂપે તમે મારા ઘટમાં, હૃદયમાં બિરાજમાન છો ને, એટલો વિશ્વાસ છે કે કરાવશો. પેલો એ વિશ્વાસ હોવો જોઈએ. આટલો વિશ્વાસ કોણ કરાવે? બોલી રહ્યો ભજન, પણ વિશ્વાસ રાખતા નથી. વિશ્વાસ, પેલો વિશ્વાસ આવી ગયો કે પરમાત્મા છે એ જ ગુરુ છે, ગુરુ છે એ જ પરમાત્મા. પછી જે ધ્યેય ને લક્ષ્ય હશે ને, જેના ધ્યેય લક્ષ્ય જે હશે એ પરમાત્મા ગુરુદેવ પૂરો કરાવશે. સંતો એમને એમ નતા કહેતા કે ઘોર કળિયુગ આવશે, એની તો એવી ચક્ષુ એ. આજે આપણે પ્રહલાદ કયા યુગમાં થઈ ગયા? પેલા યુગમાં, તે આપણે હતા તદી તે કાં ખબર આપણે તદી હતા, અત્યારે થઈ ગયા એને નથી ઓળખતા, પેલા વાળાનું યાદ રાખીને બેઠા.
તો આજે પ્રહલાદ છે, નરસિંહ છે, મીરા છે, આ બધા અવતાર, બધા સંતો કે આપણે જાણ્યાય નથી, જોયાય નથી, પણ આજે એનાથી આપણે પોઝિટિવિટી મળે રે કે એના દ્રષ્ટાંતો, એની કથાઓ સાંભળી રહ્યા તેમ થાય ઈ આવું કરી શકે આપણે કેમ ના કરી શકીએ? પણ અત્યારે હયાત હાલ પ્રગટ જ્ઞાની સંત છે ને, એને આપણે ક્યાંક ગોથા ખાઈ જઈ ઓળખી શકાતું નથી. નરસિંહ પ્રહલાદ ઈ સ્વરૂપે આ બધા એક જ કે એક જ માળાના મણકાઈ આપણે બધે અલગ પણ અલગ મણી રહ્યા એટલે તાર તૂટી ગયો, દોરો તૂટી ગયો એટલે વિખાઈ ગયા. તેને જોડવા માટે સંતે જ્ઞાન આપ્યું કે તું ને હું એક જ માળાના તું છે ઈ હું હોઉં. તો ઈ કક્ષાએ અવસ્થાએ પહોંચવા માટે તારે શું કરવું એ સત્સંગ રૂપી જ્ઞાન આપને આપેલા, બીજું કઈ નથી. ઈ જ ઓળખાણ કરાવવા માટે કે એ જ ને તું ને હું એક, એટલા માટે જ્ઞાન આપેલા. તું ને હું એક છે એ ખબર પડી ગઈ પછી પૂરું થઈ ગયું ને. પણ એને ઓળખવા માટે જ આ વ્યવહારુ જીવનનું જ્ઞાન જરૂરી છે. બસ આટલું છે, બીજું કઈ જ કરવાનું હે જ નહીં. આપણે ગમે તેટલું કે ને નામ સ્મરણ તો ખપશે જ, એ તો ખપશે જ, એના વગર છુટકારો નથી. પણ આજે આ મન મેલા પડે તો મન એવા લઈને બેસું મંદિરમાં તો સ્થિરતા રેરી. એટલે જ પેલા કેરા ને મનને ચોખ્ખા સફાઈ કરાવેરા. આપણા જે આ આવરણ આયે એની શું કરાવેરા? આ સફાઈ ધૂળ રજ એ કઢાવેરા, એ કાઢી રહ્યા. આ જે વ્યવહાર જગતની જ રજ ચડી ગઈ આપણે, બીજી કી બીજી કી રજ હે જગતની છે ને. જગતથી પર કોણ કરાવશે? કે જેને જગતને જાણ્યું ને જગતનો નાથ કરાવે. આપણાથી થાય જ નહીં. ગમે તેટલી કોશિશ કરો ને, આપણે સ્વયં પોતને હેન્ડલ નથી કરી શકતા તો ચાર વ્યક્તિને શું કરી શકશું? આપણે પોતની જ સ્થિરતા નથી રહી શકતી. હાજા મોંધા થઈ રહ્યા, કંઈ ગુસ્સો આવ્યો તો એમ થાય કે શું થઈ ગયું? સ્વયંમાં સ્થિરતા નથી રહેતી તો બીજી વ્યક્તિને કેમ સ્થિરતા રહેશે? એટલે કે બીજાને મૂકો ને પોતાને સ્થિર કરો, પછી પૂરું થઈ ગયું. પછી દુનિયા જાઓ, હસતા જાઓ, રમતા જાઓ. જગતના તો કામે કીધું, જો ભગવું સંત બનવું હોય તો 2 મીટર કપડું લઈ આવો, વ્હાઈટ, ભગવું, પીળું, જી ખપે એ પહેરી દેશો તો સંત તમને હમણાં બધા શું કરવા મળશે? તિલક કરવા મળશે. એ જ ભગવા કપડાને પકડે આપણે, પણ ભીતર જે સાચું બ્રહ્મ જ્ઞાની પુરુષ છે ને એ આપણે ઓળખાતા નથી. આજ ભગવું જોઈને ત્યાં જોજો આપણે શું કરશું? નમશું જ. ભલે એના અંદર જી હશે એ ખબર નથી, પણ પછી તો એવા ચક્ષુ આવી જાય ને તો ખબર પડી જાય કે ઠગ ભગતે આ તો 2 મીટર કપડું લઈને પહેર્યું હોય ને, કેસરી કપાળ કરી નબૂરો કરી દીધો હોય ને નળીમાં પછડી રાખી દીધી એ પછી ખબર પડી જશે. અત્યારે ખબર નથી એટલે આપણે ભરમાઈ જઈ રહ્યા, ખોટામાં ફસાઈ જઈ રહ્યા. તો એ ભગવામાં બાપ દેખાણો તો આ કલરફુલમાં કેમ ના દેખાય? આ કપડું કેને બનાવ્યું? તો ત્યાં તો કેમ મન નથી થતું? ત્યાં નથી થતું ને? ત્યાં એનો સ્વભાવ નડેલો આપને. પણ નડતો મહત્વ કયું હોય? પેલું કે નડે તો આપણો સ્વભાવ રહ્યો. એ વ્યક્તિનો સ્વભાવ નહીં, આપણો સ્વભાવ આપને સુખ દુઃખ દેરો. આપણે આપણા જ કહું દરવાજા બંધ કરી દેશું તો કઈ તકલીફ થશે? નહીં થાય ને. સંતોને કેમ હોય? દરવાજા ખુલ્લા રાખેલા, પણ એની તાકાત નથી કે અંદર જઈ શકે કોઈ. બસ પછી ખુલ્લા રાખીને ફરો, દુનિયાના છેડે જાઓ. બસ સાચી સમજણ અહીંયા કને જ્ઞાન. કયું જ્ઞાન લેવા આવી રહ્યા? વ્યવહારુ જીવનનું. આપણે કહેવાય જીવન જીવવાની કળા. તો હજી આપણે જીવન જ નથી જીવી રહ્યા. સાસુ વહુ, નણંદ ભોજાઈ, પતિ પત્ની, બાળકો, એમાં કેટલો મોહ છે, કેટલી અપેક્ષા છે કે આ મારું હોય છે કે નથી? ક્યાંક આપણી અપેક્ષા પૂરી ના થઈ તો દુઃખી થયું. બસ આ બધામાંથી છૂટવા આવી રહ્યા. એ છૂટાઈ જશે તો આપોઆપ સમજાઈ જશે. પણ બસ એ છૂટાતું નથી ને. છૂટવું હે ને. છોડાવે કોણ? ગુરુદેવ જ છોડાવે. મહાવીર, બુદ્ધ એ બધા થયા, એના કોઈ ગુરુ નતા, પણ છેલ્લે શું કહી ગયા?
અમે ગુરુ નતા કર્યા, પણ તમે જીવનમાં ગુરુ કરાવજો. અમને જેટલી તકલીફ પડીએ હે એ 14 વર્ષ 15 વર્ષ 12 વર્ષે ઈ સ્વને ઓળખી શક્યા હતા. પણ આપણા કને ગુરુ હશે ને, ધ્યેય ને લક્ષ્ય હશે ને, તો 3 વર્ષમાં આપણે બસ તું ને હું કોણ જાણી શકશું. એટલે ગુરુની જરૂર છે કે આ સહારો હું છું ને તાર ભેગું. આપને ટેકો ખપેરો ને, હે હું તાર ભેગું એમ કીધા વાળું માત્ર ઈ જ ખપેરો. બસ ચિંતા ના કરજે એમ કીધા વાળું કોઈક મળી જાય, આમ 99% આપણે એમ હલકા થઈ જાય. પણ એ કીધા વાળા નથી ઓળખ્યા ને, બસ એની ઓળખાણ કરી લો. પછી પૂરું થઈ ગયું. કેમ ફરી યાદ લઈ લઈ કે આ ગુરુ છે, ગુરુનો ફોટો આજ દેહથી નજીક નથી રહી શકતા, પણ ફોટાથી તો આપણે એ ભાવ કરી શકીએ કે શક્તિ સ્વરૂપે મારી સાથે છે. એવો ભાવ કરી, પણ એના સાથે પ્રીત કેમ લાગે, ગુરુ સાથે લગ્ની કેમ લાગે? લાગે ને તો એ જવાબ તમે દીધો બરાબર, પણ આખો દી કરતા કોણ નથી થઈ? હે નહીં, રસ લાગ્યા પછી બાહ્ય જગત નો ના લાગે. હે ઈ થઈ ગયા પછી બાહ્ય જગત નો ના લાગે. હવે આપણા જ છોકરાના હારા કરવા હોય કે આપણે જ કરીએ, ચલો કદી જોયા વગર કર્યા? હે નથી કરે ને, જોયો પછી શું દીધું? ફોટો દીધો. રોજ ફોટો જોયા કરીને પ્રેમ ને આ વડીલે એ બધાનો પ્રેમ કોણ નથી તમને ખબર પડી? હવે એને જોયા નતા, પેણીને આયા ત્યાં જોયા ને આયા ભેગા છોરા થયા કમ થયા, એટલે એમ કઈ ડોહા ખાટલે બેઠો હોય ઝઘડે જ પડે તો નકો શું કરે? એને પ્રેમ શું એ વસ્તુ જ નથી ખબર, જોયું જ નથી. એ વસ્તુને કેમ પ્રેમ કરી શકે? આપણે તો પેલો પ્રેમ થયો ને પછી વસ્તુ મળીએ ને આ વડીલને તો મળ્યા પછી કમ મળ્યા. કયો ધણી ઘરમાં કેટલા હોય, ધણી કયો એ ખબર એ ના હોય. એને પૂછજો તો કેટલા દિવસ ખબર પડ્યું કે આ મારો વર રે. આ ઘરમાં આવે તઈ શું કરવાનું? એટલી તો લાજ કાઢવાની. આ જેમ કે ડોહામાં પ્રેમ એ નથી. આપણે બોલી રહ્યા ને, બોલવું બહુ સરળ. આમાં ડોહા ખાટલે બેઠા બેઠા રહ્યા ઝઘડે જ પડ્યા. કાં ઝઘડે પડ્યા? એ જે સમય આપને મળ્યો હોય એ સમય એને નથી મળ્યો. હે પછી કે છે ડોહા ભક્તિ ના કરી, કે તો ઈ કેમ કરી શકે કે એને ખબર નથી કે પ્રેમ કેમ કરાય? હે ઈ વડીલને ખબર નથી કે પ્રેમ કેને કહેવાય. આપણે તો ઈ ખબર તો હે કે આ પતિ સાથે આપણે ભલે કેવું કે ધીમે ધીમે, પણ લગ્ન પછી એ પ્રેમ તો થયો ને. લગ્ન પછી થયો 4 મહિને 6 મહિને પ્રેમ તો થયો ને. કોકને પેલો થયો, કોકને પછી થયો, પણ થયો તો ખરો ને. પ્રેમ શું ઈ ખબર તો પડી ને. હે ઈ વડીલને ખબર એ નથી ને આપણે એમ કહે કે ડોહા કઈ ના કરી શકે, ભક્તિ ના કરી શકે. પણ એને આ સમજણ દીધા વાળું તો કોઈ હતું એ નહીં. એવો સમય નતો કે સત્સંગમાં જાય, એને જાતે જ કરતા હતા. એમ કરતા કરતા એનું જીવન પૂરું થઈ ગયું. આજે આપણે કેટલું શીખવા મળ્યું કે નહીં? જડ્યું પ્રેમ પ્રેમ તેમ આપણે રોજ ગુરુદેવની છબી જોતા જશું ને પ્રીત લાગતી જશે. હે ઈ અંદરના ચક્ષુ જોશે. આ બાહ્ય તો દેહનો પતિ બીજો, અંદર આત્માનો પરમાત્મા, ઈ પતિ જુદો. ઈનો પ્રિયતમ કોણ? પરમાત્મા. નિરાકાર, આકાર નથી. પણ એ આકાર નથી ત્યાં પહોંચવા માટે એકવાર તો માધ્યમ ખપશે ને ગુરુનું. બસ ઈ તો એક પ્લસ પોઈન્ટ છે કે નથી પ્રેમ? હે આજ ઘણા એમ કે અમને ગુરુ સાથે પ્રીત નથી. ઘરવાળા કદાચ એમ કે ઘરવાળી એમ કે તો તરત કહેવાય તમે મને કરો રા પ્રેમ. હે ઈ જ પ્રેમ લગાવી દો હાલો ઓલામાં. એ તો કરતા જ હોય. કોઈ એમને એમ નહીં હોય પ્રેમ નહીં કરતા હોવ. નાની મોટી ભલે તકલીફો તકરારો આવતી હોય, પણ પ્રેમ ના હોય એવું બને જ નહીં. ના જ બને. તો શીખાઈ જાય. ત્યાંથી શરૂઆત કરજો. બાકી જો ગુરુ સાથે લગ્ની નહીં લાગે ને ત્યાં સુધી આ વ્યવહારિક જીવનનું જ્ઞાન આપણા જીવનમાં નહીં જ ઉતરે. ગમે તેટલા સેશન કરો, ગમે તેટલા મેડિટેશન કરો, કે ગમે તેટલું જ્ઞાન લેશું ને ત્યાં સુધી નહીં જ થાય. એવું નથી પતિ કે બાળકને પ્રેમ, પણ પ્રેમ શું એ ખબર હોવી જોઈએ. તો જ આવડતું હોય તો થાય. એટલે પ્રેમ જે કડી ખૂટતી હોય ને, પાછો કયો પ્રેમ? નિસ્વાર્થ, કોઈ સ્વાર્થ નહીં. આ તો કદાચ કેવો દેહથી પતિ પત્ની એકબીજાની અપેક્ષાઓ સ્વાર્થ વાળો છે, પણ અંદર તો કેવો સ્વાર્થ રે પછી? હે
નથી દેખાતો, નથી જાણતો, એની જગતથી પરે, તો એને પછી શું કયો સ્વાર્થ રે? ચલો આટલા બધા બેઠા અહીંયા આપણે આમાં આ બધામાં ગુરુ સાથે લગ્ની કેટલાને લાગેલી હે, પ્રીત કેટલાને, ભાવ કેટલાને, ભાવ જગાડવા કેટલા આય, ગુરુને ઓળખવા કેટલા આય હે? બસ ઈ તો થવું ખપે કે મને પ્રીતે, મને લગ્ની નથી તો જઈશ તો લાગશે, મને ગુરુ પ્રત્યે ભાવ જાગશે. અહીંયા જોડાયા પછી શું શું આપણામાં એક બીજ કયું આમ અંકુરિત થયું, કયું દેખાય? ચકાસી, હમણાં જ થર્મોમીટરથી ચકાસો, બોલવું નથી ચલો આપણે મોઢેથી પણ ચકાસો કે આ સત્સંગમાં ગતગંગામાં આ જીવ કાં આવીને બેઠો હોય? મજા આવી એટલે કે આ શબ્દો મારા ગુરુના, એટલે કે મારા ગુરુને ભાવ જાગે, જઈશ તો જાગશે ને. વ્યવહારુ જીવનમાં કેમ રહેવું, પતિ પત્ની સાથે કેમ રહેવું, બાળકો સાથે કેમ રહેવું, કર્મ બંધનમાંથી કેમ છૂટવું, શું શીખવા આવી રહ્યા? એક ધ્યેય ને લક્ષ્ય લઈને આવતા ગુરુવારે આવજો. અત્યારે તો હવે સમય પૂરો થઈ ગયો. અને એ એક લઈને આવજો ને, જે લઈને આવો ના મળે તો કેજો. પણ કોઈ ધ્યેય લક્ષ્ય લઈને હાલ ઘડી બેઠા નથી, બધું જ ખપેરું. એક જ લેશું ને એની પાછળ બધું ફ્રી હે. તો શું લઈ આવવાનું હોય એ અત્યારે આવી ગયું હોય. શું લઈને આવશું? ચલો એક કામ કદાચ શું લઈ આવશું? પ્રેમ. પ્રેમ પાછળ બધું આવી જશે. બસ મારા ગુરુને પ્રેમ કેમ કરવો નથી આવડતું, હું શીખવા જાઉં રે. આ બેઠો હોય દેહ, એમાં મને મારા ગુરુનો ભાવ થાય મારા ગુરુની શબ્દો એની અનુભૂતિ થાય. કયા ભાવથી અહીંયા બેઠાય? કયા ભાવથી બેઠાય? બસ આજનું લેસન આટલું જ કે સત્સંગમાં જવું રી, પણ શું કરવા જવું રી? મન થયું એ નહીં ચાલે, કોકતા ધ્યેય ને લક્ષ્ય જોઈશે જ બસ આટલું જ. આપણે આ 4 કેટલા દિવસ, અઠવાડિયું 7 દિવસમાં આટલું તો માપી લેશું ને કે આ બેઠા અહીંયા, આ જીવ બેઠો હોય, આ દેહ બેઠો હોય, માધ્યમ બનીને જ્ઞાન આપેરો, તે હું ત્યાં જઉં શું કરવારી? એ પ્રશ્ન માત્ર કરજો બધા જ. મંદિરમાં બેસીને એટલો પ્રશ્ન કરજો, પછી એનો જવાબ સ્વયં મળી જશે. ગુરુવારે લઈને આવશો ને એ રિટર્ન લઈને જશો એનો જવાબ. લઈને આવી તો અત્યારે અહીંયા આવી રહ્યા ને, કોઈ લક્ષ ધ્યેય લીધા વગર આવી રહ્યા ને, કોઈક લક્ષ ને ધ્યેય હોય તો ગુરુવાર મિસે ના થાય. કેટલા દિવસ છે? 365 દિવસ છે ને વર્ષના. એમાં ગુરુવાર ગણી તો કેટલા થાય એ ખબર નથી. અઠવાડિયામાં એક વાર આવે ને, ગુરુવાર આવે ને, મહિના 4 ને કદીક 5 હોય, કંઈક 5 આવી જાય ને કંઈક 4. પણ એ 4 દિવસે હું મારા માટે, સ્વ માટે નથી આપી શકતી તો હું આ જીવ શું કરી શકશે? આ ગુરુવારની જ્યાં જ્ઞાન લેતા હોય એમની વાતે, જ્યાં આપણે બધા સંતો અલગ અલગ હોય, બધાના વાર જુદા હોય. ઘણા રાત્રે સત્સંગ કરતા હોય, ઘણા દિવસે કરતા હોય, ઘણા સોમવારે કરતા હોય, ઘણા રવિવારે કરતા હોય, બધાના વાર જુદા. પણ ત્યાં જવરી તો મારો ધ્યેય લક્ષ હોય તો મને ખબર નથી. કોણ જવરી? લોકો માટે જવરી કે સ્વ મારા માટે જવરી? બસ એક પ્રશ્ન કરજો. હવે છેલ્લી આ કડી, એના સિવાય હવે પૂરું થઈ ગયું. હવે છેલ્લી આ સમજણમાં બધાને ચોટ લાગશે ને ગુરુવારે લઈને આવશે. ને કદાચ એમને એમ આવતા હશે ને આવતા ગુરુવારે નહીં આવે, ત્યાંથી એને શું થશે? કેમ કે ભણવું હોય, સિલેક્ટ કરતા આવે ને, સિલેક્ટ આમ થતા જશે. પણ એની કે ને એની યાદીમાં મારું નામ, આપણી યાદીમાં તો છે એનું નામ, પણ એની યાદીમાં આપણું નામ છે કે નહીં? આ 7 દિવસમાં ચેક કરી લેજો. યાદીમાં નામ છે ને તઈ જીયો છો. થાય સંસારી જીવ હોય તો ક્યારેક થાય, આપણું મિસ નથી ની, પણ જોરાય કર્યો હોય, ન કર્યો હોય, કે પેલી પ્રાયોરિટી આપણે આપણા સંસારને આપીએ. સંસારને તો આપી જ ને 6 દિવસ, તો ખાલી માત્ર 1.5 કલાક આપવો હોય ને 2 જ કલાક અહીંયા, તો આપણે કેવું થાય કે સંતો આપણા માટે એને બધા વારને શું આખી જીવન ત્યજી દીધું હોય તો આપણે એના માટે 1 કલાક એના કરીએ કે એ પાછું આપણા હારું છે.
અહીંયાની તો ઘરે બેઠા કોઈ બી જગ્યાએ જઈ આપણી હાજરી હૃદયના ભાવથી કે આજ દેહ થકી કર્મને આધીન મને ક્યાંક જવાનું થઈ ગયું હોય ને પણ મને આજ હૃદયથી બહુ દુઃખ થયું કે હું ત્યાં નથી પહોંચી શકી દેહથી, તો આપણી હાજરી અહીંયા છે ને છે જ 100%. પણ ગુરુવારે ભૂલી ગયા અહીંયા અમે તો વેકેશનમાં, હે ભૂલી જ ગયા હતા ને તારીખ વાર બધું જ ભૂલી ગયા હતા, હે પણ વળી પાછું યાદ આવી ગયું ને કરાવી દીધું ને ખરેખર એને ચિંતા ને આપણી એટલે એ આપણે મીઠી ટકોર કરેલા. તમને ને મને કઈ લેવા દેવા છે આમાં, કરો કે ના કરો, હે છે પણ ચિંતા આપણા બાપને ને આપણે એટલે એ આપણે આજે ક્યાંથી કેમ કરીને મારા બાળકને સરળ ને સહજ રીતે સમજાવું, બસ એ સરળ જ્ઞાન આપણે આપેલા કે સહજ ભાવે આપણે કરી શકીએ, કોઈ તકલીફ ને કોઈ વિઘ્ન ના આવે. બસ એ જ ભક્તિ કરવાની કે એને ખબર ના પડે કે આપણે કોણ હોય ને શું હોય, માત્ર આપણે જ ખબર હોવી જોઈએ. અંદરથી જ ભગવા થઈ જવા ખપે. બાહ્ય જગતમાં તો આપણે બસ જગતને ગમીને એવા પછી ક્યાંય તકલીફ ક્યાંય નહીં આવે, ક્યાંય છોડવું હોય નહીં પડે ને ક્યાંય ત્યાગે નહીં કરવો પડે કોઈ વસ્તુનો. બાકી આ કરાવશે આપણા ગુરુ, એ જ કરાવે ને. આપણે જ આ તારું મારું રાગ દ્વેષ ઈર્ષા બધું આપણે જ ઊભું કર્યું હોય, કેને ઊભું કર્યું હે? આ તારો ધર્મ, આ મારો ધર્મ, મારા ગુરુ હું પાકા, તારા ગુરુ કાચા, એ કર્યાવાળા કોણ? આપણે અધૂર્ય. આ સંતો તો એકબીજાને પગે લાગે ઉલટાના, ને આપણા જેવા ના લાગે કે અમારા ગુરુ નથી, હે? જગતમાં ખાલી હાથે આવીને ખાલી હાથે જવાનું હોય. બાકી જે આ કર્મ બંધનનો બોજ છે ને પૂરો કરતા નથી ને બીજું ભાથું આપણે બાંધી રહ્યા. બસ છૂટશું ક્યારે? નહીં છૂટાય. તો બસ આપણે ગુરુદેવ પરમ કૃપાળુ પરમાત્માને હૃદયના ભાવથી પ્રાર્થના કરી કે અમે તમે આ પૂનામાં અમને એટલો સમય જ્ઞાન આપોરા. ગતગંગા તમે ઊભી કરીએ, તમારા બાળકો આ ગતગંગામાં બેઠા ને તો બસ તમારા બાળકો બનીને રહી તમે જે પણ જ્ઞાન અમને આપોરા એ અમે જીવનમાં ઉતારી શકી એવો અમને ચક્ષુ આપો, એવી માર્ગદર્શન આપો, એવી સદબુદ્ધિ પ્રદાન કરો કે બસ તમે જે કરો એ કાર્ય અમે નિસ્વાર્થ ભાવે કરી શકીએ, પ્રેમથી કરી શકીએ. કોઈમાં રાગ દ્વેષ ઈર્ષા તારું મારું કોઈને પણ નાની મોટી તકલીફ આવે તો બસ એ તકલીફમાં ઉપર આપણે મલમ લગાવી શકીએ એવા બનાવજે બાપ. એ ઘા ઉપર બીજો ઘા દઈને એવી વ્યક્તિ મને ના બનાવજે, નિર્મળ બનાવજે, શાંત સ્વરૂપ. તારું સ્વરૂપ છે ને એ જ મારું સ્વરૂપ છે અને સાચા સ્વરૂપની મારા ગુરુદેવ તમે મને ઓળખાણ કરાવો. એવા હૃદયના ભાવથી આપણે આ ગતગંગા બાપને ખોળો પાથરી હાથ જોડી હૃદયના ભાવથી આપણે આજ પ્રાર્થના કરી રહ્યા. ભવો ભવથી યુગો યુગથી આ તારું બાળક ભટકેરું સત્સંગમાં આવીને હજી પણ આ ઇન્દ્રિયો 5 ઇન્દ્રિયો બાહ્ય જગતમાં દોડેરી, આ મારું આ તારું કરવામાં પણ ઇન્દ્રિયોને ભીતર ઉતરાવ, સ્વની ઓળખાણ કરાવ, સાચા સ્વરૂપની ઓળખાણ કરાવ. બસ એ હૃદયના ભાવથી આપણે એના બાલુડા પ્રાર્થના કરી ગુરુદેવને કે બસ અમે તમારા પ્રિય બાળક બની શકી, કે તમારો અભ્યાસ છે એ અમે હૃદયના ભાવથી કરી શકી. લોકો માટે નહીં, બસ સ્વ માટે અમને અમારું જીવન જીવવું હોય. બસ વ્યવહારમાં કેમ જીવવું તમે ઘણી સમજણ આપી પણ તોય પણ અમે અબોધ અજ્ઞાની એમાં ઘરી ગયા. વારે ઘડીએ સચેત કરીને તમે અમને એમાંથી છોડાવવા આવ્યા, કેટલી વખત છોડાવવા આવ્યા, સચેત કર્યા. પણ હવે બસ આમાંથી હું થાકી ગયો. બસ મારો ભવો ભવનો થાક આજ તને અર્પણ કર્યો, તન મન ધન સબ કુછ તને હોંપ્યું. હવે મારે કેમ કરવું ને બસ એવા ચક્ષુ આપ, એવી શક્તિ આપ, એવા હૃદયના ભાવથી સાથે મળી આ ગતગંગા ગુરુદેવને ક્ષમા ધન્યવાદ કરી ને બસ આગળ વધી શકીએ એવા હૃદયના ભાવથી આપણે બધા પ્રાર્થના કરીએ. જય ગુરુદેવ. ગતગંગામાં આપણે બધા જીવ આજ આ પરિવારમાં આવ્યા તો આ પરિવાર માટે હૃદયના ભાવથી પ્રાર્થના કરી આ પરિવારને કોઈ પણ નાની મોટી તકલીફ આવે એ તકલીફથી બચાવે, એ તકલીફ સામે લડી શકે એવી શક્તિ આપે, બાળકોને સારા સંસ્કાર આપે, આધ્યાત્મિક માર્ગે ખૂબ આગળ વધે, ભક્તિમાં ખૂબ આગળ વધે એવી હૃદયના ભાવથી આપણે પ્રાર્થના કરી. આજે આ વાલાનો સત્સંગ છે, એમના પિતા પપ્પા એનો બસ ઋણ પૂરું થયું તે જગતમાંથી એ વિદાય લઈને ગયા, એમના માટે આ સત્સંગ રખાયો હોય તો એ જીવ પણ જ્યાં છે ત્યાં બસ કોઈ દિવસ અહીંયા પણ એમને યાદ ના આવે ને એ પણ જ્યાં છે ત્યાં સુખ શાંતિથી રહે, ખૂબ આગળ વધે એવી પણ આપણે પ્રાર્થના કરી. પરમ કૃપાળુ પરમાત્મા આ બધા જીવને
જે એની સાથે જોડાયેલા એને દુઃખ થાય એ દુઃખમાંથી છોડાવી પરમાત્મા સાથે જોડાય, ગુરુ સાથે જોડાય એવી આપણે બધા પ્રાર્થના કરી. જય ગુરુદેવ.